ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલનમાં થોડા આગળ વધશું અને વિકલનના ગયા લેક્ચરમાં આપણે અલ્જેબ્રિક ફંક્શન નું વિકલન કઈ રીતે થાય એની વિશેની માહિતી આપણે મેળવી અને એના કેટલાક એક્ઝામ્પલ છે એ આપણે થોડા ઘણા સોલ્વ કરેલા હતા. તો આજે આપણે એક નવા નિયમ તરફ આગળ વધશું જે છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ચાલુ કર્યા પહેલા હું તમને થોડી એક સેન્ટેન્સ એક માહિતી લખાવવા માંગુ છું. એ માહિતી કંઈક આ પ્રકારની છે કે જ્યારે અચળ સંખ્યા આપેલી હોય ત્યારે તેનું વિકલન શૂન્ય થાય. મિત્રો આ એક નિયમ છે કે જ્યારે અચળ સંખ્યાનું વિકલન કરો તો એ વિકલન શૂન્ય થઈ જાય. એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયા dy by dx is equal to y બરાબર આપણને આપ્યું છે 5 તો d by dx 5 is equal to 0. એટલે કે 5 નું તમે x ની સાપેક્ષે વિકલન કરો, સમય એટલે કે t ની સાપેક્ષે વિકલન કરો, કોઈની સાપેક્ષે વિકલન કરો, એ વિકલન શૂન્ય થશે. આ એક નિયમ છે, તમારે સાબિત નથી કરવાનો, તમારે સીધું સ્વીકારવાનો છે અને તમારે યાદ રાખવાનો છે કે કોઈ પણ વિકલન અચળ સંખ્યાનું કરવાનું આવે તો એ વિકલન શૂન્ય થઈ જાય. એક એક્ઝામ્પલ લઈએ આપણે. y is equal to x square plus 2x plus 1. તો આનું મારે વિકલન કરવું છે તો dy by dx is equal to આનું વિકલન આપણે કરીએ તો જો અલ્જેબ્રિક ફંક્શન નું વિકલન તો આપણે ભણી ગયા છીએ કે બે ઘાત છે આગળ આવે એટલે કે અહીંયા 2x 2 1 ઘાતમાં એક ઘટાડો એટલે અહીંયા થશે 1 તો આપણે લખતા નથી. અહીંયા કાઈ ન હોય તો એક ઘાત તો હોય છે તો એક ઘાત આગળ આવે તો 2 ગુણ્યા 1 એટલે 2 x 1 એટલે x ની 0 ઘાત ને કોઈ પણ ની 0 ઘાત હોય તો આપણે એનું મૂલ્ય શું થઈ જાય છે 1 એટલે અહીંયા 2. અને અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય કોઈ પણ ની સાપેક્ષે એટલે શૂન્ય. તો આપણો જે આન્સર છે એ કઈક આ રીતે આવ્યું 2x પ્લસ. ઓકે, તો બહુ સિમ્પલ મેથડ થી આપણે આ કામ કર્યું છે. કાલે અલ્જેબ્રિક ફંક્શન નું વિકલન છે એ આપણે જોયું હતું. વિકલન શા માટે કરવામાં આવે છે એની પણ માહિતી મેળવી હતી. વિકલન એટલે છૂટું પાડવું. અત્યારે આપણે છૂટા પાડવાનું જ કામ કરવાનું છે અને ત્યાર પછી આપણે ભેગા કરવાનું કામ કરશું એટલે કે સંકલન વિશે માહિતી મેળવશું. ઓકે, તો મિત્રો હવે આપણે આપણા નેક્સ્ટ વિધેય તરફ આગળ વધીએ. નેક્સ્ટ વિધેય જેનું નામ છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન વિશે તો બધા માહિતગાર છો. જેમ કે તમે ભૂમિતિમાં sin, cos આ બધી ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો ઉપયોગ તમે કરી ગયા છો. ખૂણા મેળવવા માટે પણ તમે sin, cos, tan, cot, cosec, sec આ બધી જ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો ઉપયોગ કરી ગયા છે. મિત્રો અહીંયા હું હવે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનું વિકલન આપણે કઈ રીતે કરવું એ વિકલન હું સીધું લખી નાખીશ. આપણે એને સાબિત કરવાની કોઈ પણ આપણે બોધર એટલે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી. એટલે મિત્રો હું અહીંયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનું વિકલન છે સીધે સીધું લખી નાખીશ અને આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો ઉપયોગ આપણે 12માં ભરપૂર આવે છે એટલે વ્યવસ્થિત પાકા કરી નાખવા બધાએ. ઓકે મિત્રો, તો જોઈએ આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એની માટે સૌથી પહેલું સપોઝ કે આપણને y is equal to આપ્યું છે sin x એટલે x ને ફ્રી વેરિયેબલ કહેવાય, સ્વતંત્ર ચલ, અને
y ને કહેવામાં આવે છે આધારિત ચલ કે જેનો આધાર x ઉપર હોય છે. તો y sin x આપણને આ સમીકરણ આપ્યું છે. તો આ સમીકરણ મુજબ હું અહીંયા જો મારે x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો dy by dx અહીંયા એનો વિકલન થશે cos x. થોડું શરૂઆતમાં તમને એમ લાગશે કે આપને થોડું હાર્ડ પડે છે કારણ કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એને આપણે સીધા યાદ રાખવાના છે. એની સાબિતીની ચિંતા આપણે ફિઝિક્સમાં નથી કરવાની કારણ કે આ વસ્તુની સાબિતી છે એ ઓલરેડી તમારે મેથેમેટિક્સમાં તમે જ્યારે વિકલન ચેપ્ટર ભણશો એમાં બધી વસ્તુની સાબિતી આવશે. બસ આપણે એની એપ્લિકેશન એટલે કે એનો ઉપયોગ કરતા શીખવાનું છે. ત્યાર પછી y cos x. મિત્રો આનું જે વિકલન છે એ વિકલન થશે sin x. y cos x એમ x ની સાપેક્ષે વિકલન છે એ sin x. તો sin નું cos નું sin પણ cos નું sin થાય ત્યારે ઋણ નિશાની છે એ આવશે. ઓકે, ત્યાર પછી ત્રીજું y tan x. અહીંયા થશે dy by dx tan નું વિકલન થશે cot x. ઓકે, ત્યાર પછી ચોથું y cot x. અહીંયા થશે dy by dx અહીંયા થશે tan x. આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું ક્યારે માઈનસ આવે અને ક્યારે પ્લસ આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો આપણે થોડી અહીંયા ભૂલ મિસ્ટેક કરી છે તો મિસ્ટેકને સુધારી લઈએ. tan નું જે વિકલન છે બરાબર ઈ વિકલન થશે sec² x. ઓકે, અને cot નું જે વિકલન છે એ થશે cos sec² x cosec square x. બરાબર. ત્યાર પછી પાંચમું જે વિકલન છે એ y tan અને cot નું કામ પૂરું થઈ ગયું. હવે આપણે sec નું કામ કરીએ તો y sec x. તો એનો આપણે વિકલન કરશું તો dy by dx sec x into tan x. અને છેલ્લું છઠ્ઠું વિકલન થશે y cosec x અને અહીંયા થશે dy by dx cos x into cot x. તો મિત્રો આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના વિકલન છે. ફરીવાર તમને યાદ કરી દઉં, sin નું cos થશે, cos નું sin થશે, tan નું આપણે sec² x થશે, cot નું cos x² થશે, y sec x છે તો એનું વિકલન sec x into tan x થશે અને y cos x છે થશે cos x into cot x. બરાબર. તો આટલા ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના વિકલન યાદ રાખવાના છે. એના આધારિત એક્ઝામ્પલ આપણે અત્યારે સોલ્વ કરીએ. ઓકે, તો આટલી વસ્તુ છે એ લખી નાખો. ઓકે મિત્રો, હવે આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન વિશે વિકલનનો અભ્યાસ કર્યો. હવે આપણે થોડી એની પ્રેક્ટિસ કરીએ. તો સૌથી પહેલો જે સમ છે એનું આપણે વિકલન કરીએ. તો જો મિત્રો બહુ સિમ્પલ વિકલન છે. y નું આપણે x ની સાપેક્ષે વિકલન કરવું છે તો અહીંયા dy by dx tan નું વિકલન. તો હમણાં આપણે અહીંયા બધા ઇક્વેશન લખેલા હતા. વિકલન છે ડિફરન્શિએશન આપણે કરેલું હતું. તો tan નું જે વિકલન છે એ થશે સીધે સીધો, જો એટલે જ આપણને આ ફાયદો થાય છે કે સીધે સીધો એનું વિકલન છે આપણે અહીંયા લખી શકીએ sec² x. અહીંયા મિશ્ર સ્વરૂપ છે. આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે ને અલ્જેબ્રિક ફંક્શન છે. તો અહીંયા 3 ઘાત છે એ આગળ આવશે. આપણો જૂનો નિયમ 3x 3 2 એટલે અહીંયા આવશે 2. Okay, yes, so this is our answer.
સેકન્ડ, તો સેકન્ડમાં પણ આપણે કામ કરી શકીએ. dy by dx સીધું જ આપણે કામ કરવાનું છે. sin નું વિકલન આપણે કરીશું તો અહીં આવશે cos x. cot નું વિકલન કરશું તો એ થશે -cos x square x. અને આનું વિકલન તો બહુ સહેલું, 4 ઘાત આગળ આવે એટલે 5 ગુણ્યા 4 એટલે 20 અને x ની ઘાતમાં 1 નો ઘટાડો એટલે અહીંયા થશે એટલે 20x3. ઓકે, તો બસ આ રીતે આપણે બધાનો હિસાબ કરીએ. બહુ જ સહેલો છે, આમાં એટલું બધું ખાસ. હા, આપણને ઇક્વેશન આવડતા હોવા જોઈએ, આપણને એના વિકલન કઈ રીતે થાય છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બસ આટલો ખ્યાલ છે એ બસ આના પૂરતો મહત્વનો છે. અને આના પૂરતું જ આપણને જેટલી બહુ હાયર ઓર્ડર મેથેમેટિક્સ આપણે આવવાનું નથી. એટલે મિત્રો આપણને જે ઇક્વેશન હું તમને લખાવું છું બસ એને ખાલી યાદ રાખી દો. ઓકે, ત્રીજું y is equal to સીધું વિકલન આપણે કરી નાખીએ dy by dx. ત્રીજાનું sec x, તો તમે જો sec x નું જે વિકલન છે એ થશે sec x into tan x. ત્યાર પછી અહીંયા અલ્જેબ્રિક ફંક્શન છે, પણ ધ્યાન શું રાખવાનું છે કે x આ વખતે છેદમાં છે. તો હું તમને એક બીજો રસ્તો દેખાડું કે 5 અચળ છે તો ઈ તો 1/5 રહેશે. x raised to 2 ઉપર જાય તો અહીંયા થશે x - 2. અહીં આપણે d by dx લખી નાખીએ છીએ. d by dx x raised to 5 તો છેદમાં જ આવશે, x raised to -2. હવે વિકલન છે એ તો આપણે મૂળ જે પદ્ધતિથી કામ કરતા હતા એ પદ્ધતિથી કામ કરશું. તો અહીંયા dy by dx sec x into tan x. x છે 5 અચળ છે, જો અચળ છે એટલે એનું વિકલન 0 નહીં થાય કારણ કે એ x ના સહગુણકમાં છે. તો આવા સમયે બહુ સિમ્પલ કામ કરવાનું. -2 ઘાત આગળ આવે એટલે -2/5 x raised to -3. તમે આ -3 ને પ્લસ કરવા માટે x ને છેદમાં પણ લઈ શકો છો. તો આ આપણો જવાબ આવી ગયો. જોઈ શકો છો કે બહુ સિમ્પલ આપણે કામ કર્યું છે. બને એટલા સ્ટેપ છે એ આપણે ઓછા કરી નાખ્યા છે કારણ કે આપણને સીધા સૂત્રનો ખ્યાલ હતો. ઓકે, ત્યાર પછી ચોથું ઇક્વેશન જોઈએ, ચોથાનો જવાબ જોઈએ. y is equal to, જો હવે સીધું જ કામ કરી શકીએ ચોથામાં, dy by dx is equal to sin નું જે વિકલન છે એ થશે cos x અને tan નું વિકલન થશે sec square x. ઓકે, થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી પાંચમું dy by dx is equal to 8 ઘાત આગળ આવશે એટલે 56 અને ઘાતમાં એક માઈનસ એટલે 8 - 1 એટલે 7 એટલે 656 into x raised to 7 plus sec x. જો sec x એનું વિકલન છે એ થશે sec x into tan x. ઓકે, ચલો હવે છઠ્ઠું. મોટો ઇક્વેશન જોઈને ગભરાઈ નહીં જવાનું, ખૂબ જ સહેલું છે. ચલો અલ્જેબ્રિક ઇક્વેશન છે, 4 ઘાત આગળ આવશે એટલે અહીંયા થશે dy by dx 7 × 4 = 28 એટલે 28x 4 - 1 ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3. અહીંયા 5 ઘાત આગળ આવશે એટલે 15 15 x raised to 4. here the cot x છે એટલે ધ્યાન રાખવાનું minus cos x square into x અને લાસ્ટ જે છે એ cos x. તો cos x નું વિકલન sin x પણ માઈનસ, તો અહીંયા થશે માઈનસ sin x. ઓકે મિત્રો, તો આ એક્ઝામ્પલ છે એ આપણે સોલ્વ કર્યા. હું તમને હજી પણ થોડા એક્ઝામ્પલ જ્યારે આ વિડિયો લેક્ચર છે એ મૂકું એની સાથે સાથે આ એક્ઝામ્પલ પણ તમારે પ્રેક્ટિસ માટે હું તમને આપીશ. તો આની અંદર તમે જોયું કે બહુ સિમ્પલી આપણે વિકલન માટે કામ કર્યું છે, ડિફરન્શિએશન માટે કામ કર્યું છે.
ડિફરન્શિએશન ના આપણને સૂત્ર જો આવડતા હોય તો બહુ સિમ્પલ કામ થઈ જાય. જોઈ શકો છો કે મેં સીધું કામ છે એ આન્સર માટે કરેલું છે. આની અંદર કોઈ પણ સ્ટેપ મેં બસ આ દાખલામાં આપણે 2 સ્ટેપ થયા છે, બાકી બધા જ દાખલામાં આપણે એક સ્ટેપમાં જવાબ આવી ગયો છે. તો બસ આ જ વસ્તુ આપણને ફિઝિક્સમાં ખૂબ જ મહત્વની છે, કારણ કે આપણે આખો દાખલો તો ગણીએ છીએ એટલે બને એટલા સ્ટેપ આપણે ઓછા કરી શકીએ એની માટે આ બધા જ વિકલનના જે સ્વરૂપો, જેટલા સૂત્રો છે એ બધા આપણને કડકડાટ આવડતા હોવા જોઈએ. ઓકે મિત્રો, તો આટલું નોંધી લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં આપણે જોયું કે એનું વિકલન કઈ રીતે થાય અને એની માટે આપણે એના કેટલાક પ્રેક્ટિસ માટેના સમ છે એ ગણ્યા. ત્યાર પછી હવે આપણે વિકલન માટે ગુણાકારની રીત. વિકલન માટે ગુણાકારનો નિયમ. આપણને બે વિધેય આપેલા છે u અને v, અને એ ઇક્વેશન કંઈક આ પ્રકારનું છે y u v, કે જ્યાં u અને v એ x ના વિધેય છે. આ દર્શાવવું જરૂરી છે, કારણ કે u અને v x ના વિધેય ન હોય તો x ની સાપેક્ષે આપણે વિકલન કરી શકીએ નહીં. તો મિત્રો હવે અહીંયા આપણે આટલું કામ ખાસ કરીએ. આપણે આટલું કામ ખાસ કરીએ કે u અને v x ના વિધેય સ્વરૂપે છે, તો હવે આપણે વિકલન કરીએ તો dy/dx is equal to u અને v ગુણાકારમાં છે. તો એનો નિયમ કે કાર્ય છે વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખજો. u ને આપણે અચળ રાખવાનું, બીજા પદનું વિકલન કરશું એટલે dv/dx પ્લસ બીજું પદ અચળ રહેશે અને પહેલા પદનું વિકલન કરવાનું એટલે du/dx. ઓકે મિત્રો, છે સિમ્પલ. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ અચળ, પહેલા પદનું વિકલન. તો આ આપણું ગુણાકાર માટેનો નિયમ અને ગુણાકાર માટેનું આ સૂત્ર છે, બરાબર ને. ગુણાકાર માટેનો નિયમ બહુ સિમ્પલ છે, એની આપણે થોડી પ્રેક્ટિસ કરવાની છે અત્યારે. ઓકે, તો પ્રેક્ટિસ માટે કેટલાક સમ છે એ આપણે અહીંયા ગણીએ. સપોઝ કે ફોર એક્ઝામ્પલ આપણે y is equal to 10x into x cube. હું જેટલા પણ એક્ઝામ્પલ લઈશ મિશ્ર સ્વરૂપ પ્રકારના હશે, બરાબર ને, પણ નિયમ તો આપણે અહીંયા ગુણાકારનો લગાડવાનો છે. તો મિત્રો અહીંયા 10x ને આપણે u કહીએ, x cube ને આપણે v કહીએ. તો હવે આ પ્રમાણે આપણે કામ કરતા જઈએ. મારે આનું વિકલન કરવું છે તો dy/dx, આને આપણે u કહી દઈએ, ઇન્ટુ આને આપણે કહી દઈશું v. તો મિત્રો u ઇન્ટુ v, અને u અને v એ x ના વિધેય છે. અહીંયા તો આપણને x દેખાય જ છે. તો u અને v x ના વિધેય હોય તો એનું વિકલન કઈ રીતે થશે? ચલો 10x એનું વિકલન તો આપણે મનમાં વિચારીએ કે 10x નું વિકલન છે એ થશે sec²x. પણ મિત્રો આપણે u અચળ રાખવાનું છે એટલે 10x અચળ રહેશે ઇન્ટુ x ક્યુબ નું વિકલન. તો હવે મોઢે આપણને આવડે તો ઘણી બધી પ્રેક્ટિસ કરી નાખી તો 3 ઘાત આગળ આવશે, x ક્યુબ 3 માઈનસ 1 એટલે અહીંયા થશે x². ઓકે, પ્લસ ચલો x ક્યુબ છે એને આપણે અચળ રાખીએ તો x ક્યુબ અહીંયા અચળ રહેશે ઇન્ટુ અહીંયા આપણે મોટા બ્રેકેટ વડે દર્શાવી દઈએ, અહીંયા પણ આપણે મોટા બ્રેકેટ વડે દર્શાવી દઈએ, ઇન્ટુ 10x નું વિકલન છે એ થશે sec²x
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો આન્સર છે. આનો એટલે કે આગળ કેલ્ક્યુલેશન આપણે કરવાની નથી અત્યારે, એ આપણો ચિંતાનો વિષય નથી. બસ આપણે વિકલન કરતા આપણને આવડવું જોઈએ, બસ આટલો મુદ્દો આપણો મહત્વનો છે. ત્યાર પછી આપણે બીજું ઇક્વેશન લઈએ. y is equal to cot x into કોઈ પણ ઇક્વેશન x raised to 4. તો ચલો હવે આપણે વિકલન કરીએ. આ આપણી માટે થઈ જશે u, આ આપણી માટે થઈ જશે v. તો dy by dx cot x નું વિકલન થશે. હવે આપણે cot x નું વિકલન કરાવ્યું હતું, તો cot x નું વિકલન છે એ માઈનસ થાય, પણ અહીંયા સૌથી પહેલા વિકલન આપણે v નું કરવાનું છે. તો અહીંયા cot x ને આપણે અચળ રાખી દઈએ. તો અહીંયા થશે 4 આગળ આવી જાય, 4x ક્યુબ, 4 ઘાત આગળ આવી જાય, ઘાતમાં એક માઈનસ, નિશાની અહીંયા પ્લસ ની રહેશે મિત્રો. અને હવે આપણે cot x ની અચળ રાખ્યું છે. હવે cot x નું વિકલન કરીએ તો cot x નું વિકલન થશે માઈનસ, અહીંયા માઈનસ માઈનસ પ્લસ, અહીંયા સીધા આપણે માઈનસ જ કરી નાખીએ. તો cos x સ્ક્વેર x ઇન્ટુ x રેઝ ટુ 4. બરાબર? તો આ આપણો જવાબ આવી ગયો. માઈનસ, જો એક વસ્તુ ધ્યાન રાખજો, આ થીટાના સ્વરૂપમાં છે એટલે આ બંનેનો ગુણાકાર કરવાની કોશિશ આપણે કરવાની નથી. બરાબર? ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ લઈએ. y is equal to 3x square into cos x. તો dy by dx બે ઘાત આગળ આવી જાય. જો આને u ગણીએ, આને v ગણીએ, તો પેલા v નું આપણે વિકલન કરવાનું છે. તો અહીંયા 3x square, cos નું વિકલન થશે માઈનસ sin, પ્લસ cos m ના m અચળ વિકલન કરશું 3x square, તો બે ઘાત આગળ આવી જાય તો અહીંયા થશે 6x, 2 minus 1 એટલે 1 વધશે, અને ઇન્ટુ અહીંયા થશે cos x. બરાબર? હજી પણ ફર્ધર એક્ઝામ્પલ આપણે લઈએ. તો એક્ઝામ્પલ y is equal to sec x into tan x. Okay. બંને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે. તો dy by dx પહેલું પદ અચળ એટલે sec x into tan x નું વિકલન છે એ થશે sec x, sec square x. પહેલું પદ તો આપણે અચળ રાખ્યું, આનું વિકલન છે એ sec square x ક્યુબ પ્લસ ની નિશાની, ત્યારબાદ tan x અચળ રહેશે અને sec x નું વિકલન થશે sec x into tan x. આમ તો આપણો જવાબ આવી ગયો, પણ થોડું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થશે sec ક્યુબ x, અહીંયા બંને tan નો હિસાબ કરી નાખીએ, પ્લસ tan સ્ક્વેર x into sec x. અહીંયા કોમન પણ કાઢી શકો છો, પણ હવે એ આગળ આપણે કઈ કામ છે નહીં. બરાબર ને? સાદુરૂપ આપવાની જરૂર નથી. તો મિત્રો, આ ઇક્વેશન ગુણાકારના નિયમ માટેનું આપણે ખાસ યાદ રાખવાનું છે. એની થોડી પ્રેક્ટિસ મેં અહીંયા કરી છે મિત્રો. જો પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, એટલે કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમારું આ પાવરફુલ થશે. પહેલા જ ગાય આપણને આવડે એ જરૂરી નથી. બરાબર? કોકને આવડી પણ જાય એવું કઈ નથી, પણ આપણને જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી આપણે આની પ્રેક્ટિસ કરવી પડે. તો પ્રેક્ટિસના સમ છે હું તમને દઈશ હોમવર્કમાં. આટલી વસ્તુનો નોટ ડાઉન કરી નાખું. ઓકે?